સુરતના કોર્પોરેટર પાયલ સૌથી નાની ઉંમરમાં કોર્પોરેટર બન્યા હતા, તે આપણી સાથે છે અત્યારે. પાયલબેન, જે રીતે ચૈતર વસાવાની પત્ની ઉપર કેસ કરવામાં આવ્યો છે, એક મહિલા તરીકે શું કહેશો? જી, આપણને બધાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે ને ભારતીય જનતા પાર્ટી છે એ એકદમ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહી છે. એ લોકો નથી જોતા કે કોણ સાચું છે કોણ ખોટું છે. બસ એની સામે કોઈ અવાજ ઉઠાવ્યો તો એ સ્ત્રી હોય, બાળક હોય, પુરુષ હોય, ગમે હોય, એમના ઉપર ખોટા કેસ કરવાની પહેલેથી આદત છે ને કરે છે. પણ ખુશીની વાત એ છે કે આજે જયારે ચેતરભાઈ ઉપર કેસ થયા, ચેતરભાઈના વાઇફ ઉપર કેસ થયા, ત્યારે આખો આજે સમાજ, આદિવાસી સમાજ હોય, ગુજરાતની જનતા હોય, આજે એમની સાથે છે. તમને શું લાગે છે, ચૈતર વસાવા માટે આ જંગ જીતવી આસાન હશે? જો કે કોઈ પણ જંગ ઇઝીલી જો જીતી શકાય તો એનો કોઈ મતલબ નથી. અને આજે આ 27-30 વર્ષનું જે શાસન છે એમના મૂળ કાઢવા એ ખૂબ અઘરી વાત છે. પણ ઈઝી એટલા માટે છે અત્યારે કે લોકો અત્યારે સાથે છે. અચ્છા, ઈઝી એટલે લાગી રહી, પરંતુ કાનૂની લડાઈ છે, ઘણી લાંબી ચાલશે, જેલમાં રહેવું પડશે. ચૈતર વસાવાના બીજા પત્ની છે વર્ષા વસાવા, એ સતત એક્ટિવ દેખાય છે. એમને ચૂંટણી લડવી જોઈએ? જી, એ તો એ પોતે ડિસાઈડ કરશે ને, પાર્ટીનું શીર્ષ નેતૃત્વ નક્કી કરશે. પણ અત્યારે જે હાલત છે કે ખોટા કેસ કરીને, રાજકીય કિનાખોરી રાખીને, જેમના ઉપર ફરિયાદો કરીને જેલમાં બેસાડી દેવાની જે આદત છે ભારતીય જનતા પાર્ટીની, તો અમે એટલું કહીએ છીએ કે એક ગમે એટલી કિનાખોરી કરશે, ગમે એવી રીતે આ ક્રાંતિકારીઓને દબાવવાના પ્રયાસો કરશે, પણ આ બધા ક્રાંતિકારીઓ છે એ ક્યારેય દબાશે નહીં. પાયલબેન, સાથે સાથે તમે લોકો પણ બંગડી લઈને પહોંચ્યા હતા પરમ દિવસે. આખા મુદ્દાની અંદર કેમ એવું લાગ્યું, જરૂરી લાગ્યું તમને કે આ વિરોધ કરવો જરૂરી છે? જ્યારે મહિલાઓના સન્માનની વાત આવતી હોય અને વિરોધ પક્ષ નેતા તરીકે જો મારા ઉપર જવાબદારી આપી હોય પાર્ટીએ, અને મારા જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર બહેનો વિશે જો અભદ્ર ટિપ્પણીઓ થતી હોય, બહેનો બોલવા ઊભા થાય ત્યારે ચાંદુડિયા પડાતા હોય, તો સ્વાભાવિક છે મહિલાઓની લડાઈ આપણે નહીં લડીએ તો કોણ લડશે? આજે એક પ્રતિનિધિ તરીકે જો અમે સુરક્ષિત નથી, પ્રતિનિધિ તરીકે જો આ ભારતીય જનતા પાર્ટીના અમુક કોર્પોરેટરો અપમાન કરતા હોય, તો પછી તો બોલવું તો પડશે ને. અને બંગડીઓ પહેરાવી સ્વાભાવિક છે કે ભાઈ, જો તમે મહિલાઓનું સન્માન નથી કરી શકતા તો કઈ નહીં, તમે બંગડીઓ પહેરીને ઘરે બેસો. અને તમે લોકોએ માંગ કરી છે કે તમારા જે 12 કોર્પોરેટર છોડીને જતા રહ્યા છે એ લોકોનું સભ્યપદ રદ કરવામાં આવે. જી, પક્ષ પલટો કરનારને પક્ષાંતર ધારાની એક્ટ લાગે છે, તો એ લોકોએ જ્યારે આમ આદમી પાર્ટીમાંથી મેન્ડેટ લઈને લોકોએ જે વિશ્વાસ એના ઉપર મૂક્યો હતો કે ભાઈ આમ આદમી પાર્ટી એક નવો પક્ષ હતો ને, દિલ્હીમાં જે પ્રમાણે કામો થયા છે એ પ્રમાણેના કામો ગુજરાતમાં થાય, સુરતમાં થાય, એ થકી લોકોએ મત આપેલા છે. તો જો લોકોને જો ભારતીય જનતા પાર્ટી જોતી હોત તો ત્યારે કોર્પોરેટરો ભાજપના એને પસંદ કર્યા હોત. કેમ ઉમેદવારો એમને આમ આદમી પાર્ટીના પસંદ કર્યા? કેમ 27 ઉમેદવારો આપ્યા? કેમ કે સુરતની જનતા ઈચ્છે છે કે આમ આદમી પાર્ટી સારી છે ને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કંઈક નવું કરશે, કંઈક પરિવર્તન લાવશે. પરંતુ આ જે ગદ્દાર લોકો હતા કે જેમણે પાર્ટીનો સાથ તો છોડ્યો, પણ લોકોની સાથે પણ વિશ્વાસઘાત કર્યો, તો એ વિશ્વાસઘાત કરનારને જોવા જઈએ તો લોકોની બદદુઆ લાગી છે ને પક્ષાંતર ધારો પણ એમને લાગશે ને. આવનારા સમયમાં અમે આશા રાખીએ કે કાયદાકીય લડાઈમાં લોકો સફળ થાય ને અમે પણ સફળ થઈએ ને આ પક્ષ પલટું કરનાર જે પક્ષ પલટુઓ છે એ સસ્પેન્ડ થાય. બિલકુલ, પાયલબેનને આપણે સાંભળ્યા. અને